નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. મારી વિશેષ રજૂઆત સાથે હું છું જિજ્ઞાસા. આજનું બેઠાડું જીવન અને ભાગદોડ ભરી લાઈફસ્ટાઈલમાં વ્યક્તિથી નાની મોટી અનેક ભૂલો એવી થતી હોય છે કે બોડી પાર્ટ્સમાં દુખાવો થતો હોય છે. અને આ દુખાવાના અનેક કિસ્સા સાંભળ્યા છે. એ શોલ્ડરથી લઈને ની હોય કે પછી એન્કલ, તમામ પ્રકારના દુખાવા લોકોમાં હોય છે. પરંતુ આજે સ્પેશિયલી આપણે માર્ગદર્શન મેળવવાના છીએ કે પગમાં એન્કલ અને એડીમાં જે દુખાવાની સમસ્યા લોકોમાં સામાન્ય હોય છે, તો આ સમસ્યા કેમ હોય છે, કયા નિષ્કાળજીને કારણે આ પ્રકારના દુખાવા થાય છે, ને એમાં ટ્રીટમેન્ટના ઓપ્શન શું છે એ જાણીશું. તો આપણે બદલાતી જતી લાઈફસ્ટાઈલ, બેઠાડું જીવન અને ભાગદોડ ભરી જિંદગીમાં નાની મોટી એવી અનેક આપણે ભૂલો કરતા હોઈએ છીએ, જેના કારણે અઢળક શરીરમાં દુખાવાઓ થતા હોય છે અલગ અલગ પાર્ટ્સમાં. પરંતુ આજે વાત કરવી છે ફૂટ અને સ્પેશિયલ એન્કલમાં જ્યારે દુખાવો થાય છે ત્યારે શું તકેદારી રાખવાની હોય છે, કેવી ભૂલોના કારણે આ થતું હોય છે એ પણ સમજીશું. આજે અંગે માર્ગદર્શન આપણે મેળવીશું. આપણી સાથે ઓર્થોપેડિક સર્જન, ફૂટ એન્ડ એન્કલ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાર્થ પારીખ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. ડોક્ટર પાર્થ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું સ્ટુડિયોમાં. થેન્ક યુ. અને ડોક્ટર પાર્થ, સૌથી પહેલા તો આપણે સવાલ કરવો છે કે ઓર્થોપેડિક્સમાં આમ તો ઘણી બધી અલગ અલગ બ્રાન્ચ છે, પણ તમે ખાસ અને ફૂટ એન્ડ એન્કલ જ આ ડિપાર્ટમેન્ટ કેમ પસંદ કર્યું છે? ઘણો સારો સવાલ છે. એકચ્યુઅલી 90s સુધી જનરલ ઓર્થોપેડિક સર્જરી જ હોતી હતી. એના પછી જેવા 2000 ચાલુ થયું તો ની સર્જન, હિપ સર્જન, સ્પાઇન સર્જન, આર્થ્રોસ્કોપી સર્જન, આ બધા સુપર સ્પેશિયાલિટી ચાલુ થયા ઓર્થોપેડિક્સની અંદર જ. અને એવી રીતે જ ફૂટ એન્ડ એન્કલ અને હેન્ડ સર્જરી. અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે 2017 દોરાન મારા બહુ અંગત મિત્ર હતા જે સ્પોર્ટ્સ પર્સન બી હતા અને એમના લિગામેન્ટ તૂટી ગયા હતા. અને એ વખતે મેં જોયું કે ગુજરાતમાં ડેડિકેટેડ ફૂલ ટાઈમ એક્સક્લુઝિવ ફૂટ એન્ડ એન્કલ સર્જન હતા જ નહીં એ વખતે. એટલે દેટ મેડ મી મોટિવેટેડ કે ભાઈ હું જાઉં, એની ટ્રેનિંગ લઉં અને ફૂટ એન્ડ એન્કલ વિશે જે આખા ગુજરાતમાં કોઈ છે નહીં એ ફર્સ્ટ આપણે બનીએ અને એનાથી વધારે આપણે પેશન્ટ્સને બી પછી હેલ્પ કરી શકીએ. બિલકુલ ડોક્ટર પાર્થ, ખભાથી લઈને પગની એડી સુધી આમ તો સામાન્ય રીતે દુખાવાના પ્રશ્નો રોજિંદા જીવનમાં લોકોના રહેતા હોય છે, પણ તમારી સ્પેશિયાલિટી આમાં છે તો ફૂટ એન્ડ એન્કલ સુપર સ્પેશિયાલિટી તમારી છે. તો કેવા પ્રકારના દર્દીઓ અત્યાર સુધી તમારી પાસે આવ્યા છે? લોકોની સૌથી સામાન્ય ફરિયાદ, સામાન્ય સમસ્યા કેવી જોવા મળે છે? અમારા ત્યાં વિભિન્ન પ્રકારના પેશન્ટ્સ આવતા હોય. એ નાના છોકરાઓ જેમને ફ્લેટ ફીટ હોય અને પગનો દુખાવો થતો હોય રમતા, કે પાછળ પડી જતા હોય ભાગતા ભાગતા સ્કૂલમાં, ત્યાંથી લઈને ટીન્સ કે પછી 22-25 વર્ષના છોકરા છોકરીઓ જેમને અંગૂઠા અંદર જતા હોય કે ઇન્ફેક્શન થયો હોય ટોનેલમાં, એનાથી આગળ જતા માતાઓ જે 45 to 65 હોય જેમને એન્કલમાં પેન હોય ઘસારાના લીધે કે એમના એન્કલ નો ડિફોર્મિટી હોય, આવા બધા વિભિન્ન કાંડના પેશન્ટ્સ અમે જોતા હોઈએ છીએ. અને સામાન્ય તરીકે સૌથી જે મેઇન અમે જોતા હોઈએ બહુ કોમન એ છે એડીનો દુખાવો, જે સવારના સૌથી પહેલાં થતું હોય. તો મેની પેશન્ટ્સ વધારે એડીના દુખાવા માટે આવતા હોય છે. ઓકે, તો સવારે જે વહેલી સવારે એડીમાં દુખાવો જે લોકોને જોવા મળે છે, તો એ શું એમની રૂટીન લાઈફમાં કરેલી કોઈ ભૂલના કારણે હોય છે કે આવું નેચરલી પણ ક્યારેક જોવા મળતું હોય છે? કેમ આ દુખાવો હોય છે? આ જે સવારના એડીમાં દુખાવો જે હોય છે એ જનરલી એને કહેવાય છે પ્લાન્ટર ફેસાઇટિસ. એમાં શું થાય છે કે માંસપેશી હોય છે જે એડીથી લઈને ટો સુધી જતો હોય. જ્યારે એ ટાઈટ થઈ જાય એ એડી સાથે ઘસાતો હોય અને એના લીધે માઇક્રોટેર્સ એટલે નાના નાના ફાટ અને સોજન થવા માંડે. અને આનું આપણે ધ્યાન ના રાખીએ તો આને સવારના પોરમાં અત્યંત દુખાવો અને એનાથી લીધે ચાલવામાં થોડો પ્રોબ્લેમ થઈ શકે છે. ઓકે, રૂટીન લાઈફમાં જે આપણે પસંદ કરતા હોય છે, શૂઝ છે કે આપણા હીલ છે, તો હીલ પેઇનમાં સૌથી મોટી ભૂલ શું કરે છે? ક્યારે ડોક્ટર પાસે આવા કેસીસમાં જવું જોઈએ? હા, એટલે સૌથી મોટી ભૂલ લોકો જ્યારે આ પ્લાન્ટર ફેસાઇટિસ કે એડીમાં દુખાવો થાય છે એને વેટ કરવા કે આ તો થોડોક દુખાવો છે એ પછી સારું થઈ જશે, એટલે વેટ કરવું અને ડૉક્ટર પાસે કે ફૂટ એન્ડ એન્કલ સર્જન પાસે ના જવું એ સૌથી મોટી ભૂલ છે. અને બીજી કે શૂઝ, ઘણીવાર આવો દુખાવો થતો હોય તો લોકો જાતે શૂઝ બદલી લેતા હોય છે કે આનાથી સારું થશે. તો આ બે મેઇન મોટી ભૂલ અમે જોતા હોઈએ છીએ જેને એડીના દુખાવાથી એ તરત ઓછું નથી થતું. ઓકે, તો શરૂઆતમાં જો એને ઇગ્નોર કરવામાં આવે છે કે ક્યારેક ઠીક થઈ જશે, તો લાંબા ગાળે શું આ સિરિયસ પ્રોબ્લેમ બનીને પણ આપણને આગળ જોવું પડે છે? હીલ પેઇન જો ટ્રીટ ના થયું અને ક્રોનિક થયું, એનો મતલબ કે 6 મહિનાથી વધારે થયું, તો એ બહુ પ્રોબ્લેમેટિક કરી શકે છે. ચાલવામાં, ઊભા રહેવામાં, એ બધામાં પ્રોબ્લેમ કરી શકે છે. અને આગળ જતાં જો એનું ધ્યાન ના રાખવામાં આવ્યું અને એનું ટ્રીટમેન્ટ ના થઈ તો સર્જરી સુધી બી વાત પહોંચી શકે છે.
એટલે ડૉક્ટર એ જ સમજવું છે કે એક સમય હતો કે જ્યારે એક ખાસ ઉંમરે આ પ્રકારના દુખાવાઓ જોવા મળતા, પરંતુ હવે વયોવૃદ્ધ અવસ્થામાં પણ અને ખાસ તો નાના બાળકોમાં પણ આ સમસ્યા જોવા મળતી હોય છે કે અલગ અલગ બોડી પાર્ટ્સમાં દુખાવા થતા હોય છે. સ્કૂલમાં જતા બાળકોમાં પણ આ સમસ્યા હોય છે. શું કહેશો આના વિશે? સ્કૂલમાં જતા બાળકોમાં સૌથી પહેલાં હવે જે પ્રોબ્લેમેટિક થયું છે ફ્લેટ ફીટ છે, જે સિમ્પ્ટોમેટિક થઈ ગયા છે. ફ્લેટ ફીટ એ 30% લોકો વર્લ્ડમાં એમને હોય છે, પણ અત્યાર સુધી ઘણી વાર એ સિમ્પ્ટોમેટિક હતું, એટલે ફ્લેટ ફીટ હોય પણ દુખાવો એનો એટલો રહેતો નહોતો. પણ હવે અમે જોઈએ છે કે બાળકોમાં, સ્કૂલ જતા બાળકોમાં બી પ્રોબ્લેમ આવતો હોય છે. એ કેમ હોય છે? તો સાધારણ તરીકે જ્યારે તમારા પેરેન્ટ્સ હોય એ બધા સ્કૂલે કે બધે જતા હતા, એ ચાલતા જતા હતા કે મેક્સિમમ બસમાં જતા હતા. અમે લોકો માની લો કે સાયકલ યુઝ કરવા માંડ્યા, આજુબાજુની વસ્તુ, ઘરની વસ્તુઓ કરવા માંડ્યા, કામમાં રાતના લેટ સુધી રમતા હતા. એટલે ઓલવેઝ વી યુઝ ટુ વોક, રન, ડુ એવરીથિંગ. હવેના છોકરાઓ આઈપેડ અને આઈફોનથી બહાર આવતા નથી. એ લોકો આખો દિવસ ઘરે પડ્યા હોય છે, ક્યાંય જવાનું હોય તો ડ્રાઈવર હોય છે, સાંજે બહાર રમવા જતા નથી. એટલે એડેપ્ટેશન્સ બોડીમાં થતા નથી. એટલે જે ફ્લેટ ફૂટ હોય એના આજુબાજુના મસલ્સ જે એડેપ્ટ થવા જોઈએ થતા નથી, એટલે એમને પેઇન ચાલુ થઈ જતા હોય છે. સામાન્ય તરીકે આપણે સમજીએ તો જે માણસનો અંગૂઠો ના હોય તો એ ધીરે ધીરે એડેપ્ટ થઈને એનાથી પેઇન્ટિંગ બી સરસ કરી શકતો હોય છે. એવી રીતે જ હૃદયમાં જો લોહીનું એક નળી બંધ થઈ હોય તો બાકીની નળીઓ થઈ જતી હોય, જેને કોલેટરલ્સ કહેવાય. એવી રીતે જ મસલ્સ બીજા બધા એડેપ્ટ કરી શકાય જ્યારે એમને ફ્લેટ ફૂટ હોય. પણ જો એ ના થાય તો એ બધા પેઇન ચાલુ થઈ જાય છે, અને ઇવન સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રનમાં અમારે સર્જરી કરવી પડે છે. ઓકે, તો રૂટીન લાઈફમાં ઘણી બધી જે નિષ્કાળજી રાખવામાં આવે છે એનું પણ આ પરિણામ હોઈ શકે. દરેક બીમારીમાં જેમ હેલ્ધી ફૂડ ઇમ્પોર્ટન્ટ હોય છે, દરેક પ્રકારના પોષક તત્વો ઓબ્ઝર્વ કરવા બોડી માટે જરૂરી હોય છે, તો એવા કોઈ પોષક તત્વો કે જેને ઉણપના કારણે પણ આ દુખાવો થતો હોય એવું કંઈ હોય છે આમાં? ન્યુટ્રિશન ઇન જનરલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે તમે જો સ્પોર્ટ્સ પર્સન હો કે એથ્લીટ હો તો એ ન્યુટ્રિશનનું ધ્યાન રાખવું જરૂરી છે. પણ અને વિટામિન્સ અને મિનરલ રિચ ફૂડ હોય, બેલેન્સ ડાયટ હોય એ જરૂરી છે. અને એ ના હોય તો એના લીધે ઘણા બધા મસલ્સ અને બોન્સના ઇશ્યુઝ થઈ શકે છે, જે ફૂટ એન્ડ એન્કલમાં બી એનો પરિક્રમ જોવા મળે છે. ઓકે, તો ભવિષ્યમાં આવી સમસ્યા ટાળવા કઈ કઈ કાળજીઓ, પ્રિકોશન્સ લેવા જરૂરી બની જાય છે? ફ્લેટ ફૂટમાં મેઇનસ્ટે છે ફિઝિયોથેરાપી, એટલે એને એક્સરસાઇઝ. આજુબાજુના જે મસલ્સ છે, એમના નાના મસલ્સ ફૂટના છે, એ બધાને આપણે એક્સરસાઇઝ, હેલ્ધી રીતે એક્સરસાઇઝ કરીએ તો એના ખાસો ફરક પડી શકે છે. મેઇનલી શૂઝ જે ટાઈપના આપણે પહેરીએ, ઇન્સોલ્સ જે હોય, જે કસ્ટમાઇઝ આપણે કરી શકીએ, તમારો કેટલો ફ્લેટ ફૂટ છે એના રીતે જે કસ્ટમાઇઝ થાય, અને બેર ફીટ વોકિંગ. આ 4-5 વસ્તુઓ છે જે આપણે જો ધ્યાન રાખીએ તો આ નોન પ્રોબ્લેમેટિક ફ્લેટ ફૂટથી આપણે એ રીતે જ રાખી શકીએ અને પ્રોબ્લેમમાં ના આવી શકીએ, ફ્લેટ ફૂટથી સિમ્પ્ટોમેટિક ના થાય. ઓકે, હવે જ્યારે તમે ઓર્થોપેડિક સર્જન છો, સર્જરીની વાત કરીએ, પહેલાં એ સમજવું છે કે જ્યારે એન્કલમાં દુખાવો અથવા એડીમાં દુખાવો હોય છે, જનરલી દર્દીઓ આપની પાસે પહોંચે છે, તો કેવી રીતે નક્કી થાય છે? નિદાન માટે કેવા પ્રકારના રિપોર્ટ્સ છે, સ્ક્રીનિંગ કરવામાં આવે છે, ખબર પડે છે કે કેટલો દુખાવો છે ને આમાં આગળ શું કરી શકાય? ફ્લેટ ફીટમાં અમે જનરલી નોન વેટ બેરિંગ અને વેટ બેરિંગ, એનો મતલબ શું કે જ્યારે વજન નથી આપતા ત્યારે પગનું આર્ચ અને પગ કેવો છે, અને પગ મૂકો છો અને વજન આપો છો ત્યારે પગ કેવો છે. ફ્લેટ ફીટમાં જ્યારે તમે પગ મૂકો એ આખો બદલાઈ જાય છે, એ અંદરની બાજુ આવવા માંડે છે, અને એના લીધે આખા એન્કલ, તમારા હિપ્સ, તમારા નીઝ, એનો આખો બાયોમિકેનિકલ એક્સિસ અંદરની બાજુ જવા માંડે છે. ઇવન તમારો જે સ્પાઇન હોય એ આગળ આવે છે. એટલે એ ફ્લેટ ફૂટ એટલે ઇમ્પોર્ટન્ટ છે કે આના લીધે 4-5 જોઇન્ટ્સને પ્રોબ્લેમ થઈ શકે, આગળ જતા એમનામાં ઘસારો ફાસ્ટ થઈ શકે. એટલે ફ્લેટ ફૂટને કરેક્ટ કરવું ઈધર બાય અ સર્જરી ઓર બાય ઇમ્પ્લાન્ટ્સ ઓર બાય એની ફિઝિયોથેરાપી એ બહુ જ અજ્ઞત છે. અને એ અમે આ એક્સરેસ પાડીને વેટ બેરિંગ અને નોન વેટ બેરિંગ જે હોય અને એનું કેટલું અંદર જાય છે એ જોઈને અમે ઘણીવાર કન્ફર્મ કરતા હોઈએ છીએ કે આમાં અમે આગળ શું કરીશું. ઓકે, તો ગુજરાતમાં મિનિમલી ઇન્વેઝિવ ફ્લેટ ફૂટ સર્જરી કરનારા તમે એક છો, સ્પેશિયાલિસ્ટ છો, તો ક્યારે સર્જરીની જરૂર પડે છે? કેવા કેસીસમાં સર્જરી કરવાની જરૂર પડે છે? હા, એટલે ફ્લેટ ફૂટ સર્જરીમાં અમે મિનિમલ ઇન્વેઝિવ, એટલે એક નાનકડો ટાંકો લઈને અને નાનકડી એક ઇન્સિઝન લઈને અમે એ સર્જરી કરતા હોઈએ છીએ, જેમાં ફ્લેટ ફૂટ આખું કરેક્ટ થઈ જતું હોય. જે પગ અંદર જતા હોય છે એ પગ સીધા થઈ જાય છે, બાયોમિકેનિકલ એક્સિસ સ્ટ્રેટ થઈ જાય છે, અને એનાથી હિપ અને ની અને સ્પાઇનને પછી આગળ જતા પ્રોબ્લેમ નથી પડતા. આ અમે ત્યારે જ કરીએ છીએ જ્યારે છોકરાઓમાં કે યંગ એડલ્ટ્સમાં સિમ્પટમ્સ આવવા માંડે. એ સિમ્પટમ્સ એટલે દુખાવો થવો, સોજો આવો, દોડતા દોડતા ઘણીવાર પડી જવું, કે ધીરે ધીરે દોડવું, કે બહુ જલ્દી થાકી
ફાટી જવું. આમાં અમે એ સર્જરી કરતા હોઈએ છીએ. અને આ સર્જરીમાં એડવાન્ટેજીસ એ છે કે એક નાનકડો ટાઇટેનિયમનો સ્ટેન્ટ આવે છે, જેના લીધે એ માણસ એનું કરેક્શન થઈ જાય છે, બાયોમિકેનિકલ એક્સિસ સ્ટ્રેટ થઈ જાય છે અને બીજા દિવસથી જ ચાલવાનું શરૂ થઈ જાય છે. ઇન્સિઝન જેવું મેં કીધું 1 ઇંચનો આવે છે, એટલે કોઈ મોટો સ્કાર બી રહેતો નથી. ઓકે, તો ઇન્ડિયામાં ફ્લેટ ફીટ અવેરનેસ કેટલા પ્રમાણમાં છે, શું રેશિયો છે કમ્પેરેટિવલી અધર કન્ટ્રીઝ, લોકોમાં શું અવેરનેસ છે ખરી? અધર કન્ટ્રીઝના કમ્પેરિઝનમાં તો ખાસો ઓછો અવેરનેસ છે ઇન્ડિયામાં. પણ હવે મને એ ગમે છે કે જ્યારે હું પેરેન્ટ્સને જોઉં છું, જે સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન હોય છે, એ આવે છે અને અમને સામેથી કહે છે કે આને ફ્લેટ ફીટ છે, કે અમે જીમ ટ્રેનર્સ કે જીમ ઓનર્સ હોય છે એ એમના ક્લાયન્ટ્સને કહેતા હોય કે તમને ફ્લેટ ફીટ છે, એકવાર દેખાડી દો. ઇવન શૂઝના જગા ઉપર તમે જાઓ ત્યારે હવે જે માણસો હોય છે, સેલ્સમેન હોય છે, એ બી ઘણીવાર કહેતા હોય છે કે આ તમને ફ્લેટ ફૂટ છે તો આવા શૂઝ તમને વધારે સારા પડશે. એટલે ધીરે ધીરે અવેરનેસ વધી રહી છે, પણ કમ્પેરિઝનમાં હજુ બહુ ઓછી છે. એટલે આપણે એ અવેરનેસ જ વધારવાની જરૂર છે આખા ઇન્ડિયામાં. ઓકે, તો નોર્મલી રૂટીન લાઈફમાં નિષ્કાળજીની સાથે સાથે ક્યારેક એવી કોઈ ઘટના બને છે એના કારણે આ પ્રકારે દુખાવો થતો હોય છે. ડાયાબિટીસ પેશન્ટની આપણે વાત કરીએ તો એમનામાં શું આ રેશિયો વધારે છે, કેમ પગમાં દુખાવો વધારે પ્રમાણમાં જોવા મળે છે? હવે ડાયાબિટીસ વસ્તુ એવી છે કે ઓલમોસ્ટ 21 કરોડ લોકો ને ડાયાબિટીસ ઇન્ડિયામાં છે, અને ડાયાબિટીસ ઇઝ નો કેપિટલ કહેવાય વર્લ્ડનો, એ ઇન્ડિયા છે. ઓલમોસ્ટ 26% ડાયાબિટીક લોકો વર્લ્ડના એ ઇન્ડિયામાં છે. ડાયાબિટીસના લીધે શું થાય છે કે લોહીની જે વેસલ્સ હોય છે એ સુકાઈ જતી હોય છે, અને સેન્સરી જે નર્વ્સ હોય છે, જે નસો હોય છે, એમાં એ પ્રોબ્લેમ પડતો હોય છે. એટલે બે વસ્તુઓ થઈ, એક તમને ત્યાં પગમાં સમજ ઓછી પડવા માંડી અને ત્યાં લોહીનું દબાણ ઓછું થયું. હવે લોહી ઓછું પડે ત્યાં તો ઇન્ફેક્શનના ચાન્સીસ ને રૂજ ના આવવાના પ્રોબ્લેમ્સ, ગેંગ્રીનના પ્રોબ્લેમ્સ થઈ શકે છે. સેન્સેશન ના આવે એટલે નાનકડું તમને જો ફ્રેક્ચર કે અથડાયા બી હો, એ તમને ખબર જ નથી કે આ તમને દુખાવો થઈ. જે સાધારણ માણસ હું કે તમે હોઈએ તો આપણે ઊભા રહેવાનું બંધ કરી દઈએ, પણ એ એમના ઉપર ચાલ્યા જ કરે. એટલે નાનકડું બી ફ્રેક્ચર થયું હોય, અલ્ટિમેટલી મોટા ફ્રેક્ચર્સ થઈ શકે, ડિસ્લોકેશન, એમના હાડકા એમના જગ્યાથી જતા રહી શકે. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે પગની સિચ્યુએશન શું છે ડાયાબિટીસના લીધે. જે અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય એના લીધે પગમાં ખાસી અસર પડતી હોય છે. તો ડાયાબિટીસના પેશન્ટમાં ડૉક્ટર પાર્થ, જ્યારે નાનો ઘા પણ હોય, ફાસ્ટ રિકવરી નથી થતી, ક્યારેક પગ કાપવા સુધીની નોબત આવી જાય છે, તો આ સિચ્યુએશનમાં કેમ પહોંચવું પડે છે? હવે ડાયાબિટીસ એ એક બહુ ટ્રિકી સિમ્ટમ્સ લાવે છે. સૌથી પહેલાં જ્યારે આવ્યું નાનકડું બી એ કાપ પડે છે, એના લીધે ત્યાં તમને સમજ નથી હોતી પેશન્ટને કે એને ખબર પડે કે આ થયું છે. એટલે એના ઉપર ચાલ્યા કરે એટલે માટીને એવા બધા પદાર્થો એ ઇન્ફેક્શન ચાલુ કરી શકે છે નાનકડા કાપમાં. બીજી વસ્તુ, કારણ કે એના ઉપર ચાલતા હોય તો ઘસાવો ચાલ્યું છે હોય કન્ટિન્યુઅસલી, એટલે રૂજ આવવામાં બી પ્રોબ્લેમ હોય. લોહીની પ્રમાણ ત્યાં ઓછું હોય એટલે ઇન્ફેક્શન જલ્દી સેટિંગ થઈ શકે, અને આના લીધે ધીરે ધીરે આ ઇન્ફેક્શન થઈ શકે છે, હાડકાના પ્રોબ્લેમ કરી શકે છે, રૂજ ના આવવાના કારણે અને લોહી ના પહોંચવાના કારણે ગેંગ્રીન થઈ શકે છે, અને અલ્ટિમેટલી એક નાનકડો કાપ એ એક એમ્પ્યુટેશન સુધી બી લઈ જઈ શકે છે. એટલી એ ડાયાબિટીસનો કહેર હોય છે. તો આવા કેસીસમાં દરેક ડાયાબિટીક પેશન્ટે શું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે? જ્યારે તમને ખબર છે કે તમને ડાયાબિટીસ છે, ઓલ્સો અનકન્ટ્રોલ્ડ ડાયાબિટીસ છે, અને હવે તમે એને કંટ્રોલમાં લાવવા માંગો છો, કેર ઓફ યોર ફીટ એટલે શું? રોજે સાંજે કે રાતના ઊંઘતા પહેલાં તમે તમારા પગને તપાસો, કોઈ કાપ નથી, કોઈ સોજો નથી, ક્યાંય લાલાશ નથી, આ જુઓ. બીજું, કેર ઓફ ધ ફીટમાં તમે એ કરી શકો કે એ મોજા પહેરો, ત્યાંથી તમને કંઈ હાથ વસ્તુઓ વાગે નહીં, કારણ કે સેન્સેશન્સ બહુ ઓછા હોય એટલે તમને ખબર ના પડે. ઓલવેઝ ડ્રાય રાખો તમારી સ્કિનને, મોઇશ્ચરાઇઝડ રાખો, નેલ્સ ટાઈમ ટુ ટાઈમ જુઓ કે એ કંઈક વ્યવસ્થિત છે કે નહીં. એટલે આ નાની નાની વસ્તુઓ જો તમે ધ્યાનમાં રાખો તો આગળ જતા એ મોટા પીડાથી તમે બચી શકો છો ડાયાબિટીસમાં. ઓકે, તો આ બધી બાબતોની સાથે સાથે હવે આપણે સ્પોર્ટ્સની પણ વાત કરીએ. ક્યારેક જેટલા પણ લોકો સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છે, સ્પોર્ટ્સ રમતા સમયે એમને ઇન્જરીઝ થઈ જતી હોય છે, એ કેટલું કોમન છે ને એમાં આ પ્રકારનો દુખાવો કેટલો કોમન છે? સ્પોર્ટ્સ ઇન્જરીઝ હવે સખત કોમન થવા માંડી છે ઇન્ડિયામાં, ગુજરાતમાં અને એના કરતાં અમદાવાદમાં. જે રીતના હવે સ્પોર્ટ્સનું કલ્ચર શરૂ થયું છે, પિકલ બોલ, પેડલ બોલ, બોક્સ ક્રિકેટ, હવે રોજે સાંજે લોકો રમી રહ્યા છે, અને એજ ગ્રુપ ડિફરન્સ છે. કોલેજથી લઈને મોટા 45-50 યર ઓલ્ડ્સ બી રમે છે. એટલે આ જ્યારે જેટલું રમવાનું શરૂ થયું છે, જો વ્યવસ્થિત ધ્યાન નથી આપ્યું કે એકદમ ઇરેટિક રીતે રમે છે, કે શૂઝ વ્યવસ્થિત નથી, તો એના લીધે સ્પોર્ટ્સ ઇન્જરીઝ એટલે એન્કલ ટ્વિસ્ટ થવો, લિગામેન્ટ તૂટવું કે નાના નાના ફ્રેક્ચર્સ થવાના હવે કેસીસ વધારે થવા માંડ્યા છે. ઓકે, સ્પોર્ટ્સની સાથે એક ક્વેશ્ચન, જીમ જે લોકો કરે છે, કદાચ લેગનું વર્કઆઉટ કરે છે, હેવી વર્કઆઉટ કરે છે, દરમિયાન પણ આ નાના મોટી સમસ્યાઓ રહેતી હોય છે, તો એ પણ એક કોમન રીઝન હોય છે ક્યારેક આમાં?
હાજી, એટલે જીમ હોય, સ્પોર્ટ્સ હોય, બધામાં એક પર્ટિક્યુલર વે તમારે ટ્રેન થવું જોઈએ. વોર્મઅપ એક્સરસાઇઝીસ હોય, પછી તમે વેટ્સ કરો, વેટ્સમાં જો ઇન્જરી કે એવું કંઈક થતું હોય તો રિહેબિલિટેશન પૂરું કરો, અને રિહેબિલિટેશનનો આખો ફેઝ પૂરો કરો, પછી યુ કેન ગેટ બેક ટુ યોર થિંગ્સ. એવી જ રીતે સ્પેસિફિક શૂઝ હોય સ્પેસિફિક વસ્તુઓ માટે, ઇવન ફોર કોર્ટ સ્પેસિફિક શૂઝ હોય. એટલે વોર્મઅપ, શૂઝ, કઈ રીતે તમે એ વસ્તુ કરો છો અને એના પછી રિહેબિલિટેશન બરાબર કરો છો કે નહીં. જો આમાં ક્યાંય બી પ્રોબ્લેમ થવા માંડે તો સ્પોર્ટ્સ ઇન્જરીઝ થવાના ચાન્સીસ બહુ વધારે છે. ઓકે, રિપીટેડ એન્કલ સ્પ્રેન ડેન્જરસ હોઈ શકે, કેમ કે ઘણી વખત મચકોડની સમસ્યા સામાન્ય રીતે જોવા મળતી હોય છે, પણ વારંવાર આ થવું શું લાંબા ગાળે મોટું નુકસાન થઈ શકે? વારંવાર એન્કલ ટ્વિસ્ટ થવો એનો મતલબ કે જે તમારા મેઇન લિગામેન્ટ છે, જેને ATFL કહેવાય છે, એમાં ઈજા થઈ છે કે એ લૂઝ થઈ ગયો છે કે એ તૂટી ગયો છે. આવું થતાં જ એ જ્યારે તમે વધારે એ એન્કલથી માંગો કામ, એ ટ્વિસ્ટ થઈ જતો હોય, જેને રિકરન્ટ ટ્વિસ્ટિંગ કહેવાય. આવા ટાઈમે એ જરૂરી છે કે એક ફૂટ એન્ડ એન્કલ સર્જન એને જુએ અને જુએ કે એ સ્ટેબિલિટી આપે છે કે નહીં. કારણ કે ઘણીવાર જ્યારે રિકરન્ટ એન્કલ ટ્વિસ્ટ હોય તો એ લિગામેન્ટ બનાવવાની જરૂર પડતી હોય છે, અને આ જનરલી એટલે જ થાય છે જે બૂટ તમે વ્યવસ્થિત ના પહેરતા હો કે વ્યવસ્થિત વોર્મઅપ ના કરતા હો અને રમતા હો, ત્યારે આ વસ્તુ થવાના ચાન્સીસ વધારે છે. ઓકે, પ્રોફેશનલ એથ્લેટ્સ જે છે અને સામાન્ય લોકો છે, બંનેમાં આ દુખાવાની સમસ્યા કોમન રહેતી હોય છે, પણ ડિફરન્સ શું હોય છે? સામાન્ય લોકોમાં એ માની લો કે 6 વાગે એનું કામ પત્યું ગયું અને એ 8 વાગે સીધા રમવા ગયા, પણ એવી રીતે રમવાના છે કે પહેલી વારમાં જ રમે છે કે 5 ગેમ રમી લેશે, 6 ગેમ રમી લેશે. કોઈ શૂઝ ઓફિસથી જ પહેરીને આવ્યા છે અને પેન્ટમાં રમી રહ્યા છે, સ્લીપ થવાના ચાન્સીસ વધારે છે કે વોર્મઅપ નથી કર્યું. એટલે એ બધું ઇરેટિક જે વસ્તુઓ હોય, પ્રિપેર્ડ વ્યવસ્થિત ના હોય, યુ હેવ ટુ ગો ફેઝ બાય ફેઝ, લેયર બાય લેયર, એ ના થતું હોય ત્યારે પ્રોબ્લેમ પડે કોમન પીપલમાં. પ્રોફેશનલ્સ જે એથ્લીટ્સ હોય છે એમનું એક પર્ટિક્યુલર બધું સેટ પેટર્ન હોય છે. એમનું ન્યુટ્રિશન, એમનું સ્લીપ, એમને કેટલું ખાવાનું છે, શું ખાવાનું છે, ક્યારે ખાવાનું છે, શું પહેરવાનું છે, કઈ ટાઈપના શૂઝ પહેરવાના છે, વોર્મઅપ કેટલું કરવાનું છે, વોર્મઅપ પછી ગેમ કેટલા ટાઈમ સુધી રમવાની છે, અને રમ્યા પછી જો કંઈ ઇન્જરી કે કંઈક થાય તો એને ફિઝિયોથેરાપી કરવું, રિહેબિલિટેશન કરવું, કેટલું કરવું, ગ્રેડેડ પાછા એ રમવા આવું, એ બધું એક પરફેક્ટલી ટાઈમ ટેબલ વાઇઝ થતું હોય છે. એટલે એથ્લીટ્સમાં બી ઇન્જરી થાય પણ એ ચાન્સીસ ઓછા થવા માંડે, કારણ કે દે આર પ્રિપેર્ડ ફોર ઇટ ધેટ વે. એમનું એક પ્રોપર રૂટીન હોય છે એટલા માટે. ઓકે, તો પગનો અંગૂઠો પણ ક્યારેક વાંકો થવું, આ બધી સામાન્ય સમસ્યાઓ હોય છે, તો એની માટે શું એ કોસ્મેટિક પ્રોબ્લેમ છે? અંગૂઠો અંદર જવો અને બીજા અંગૂઠા સુધી અડવું એ બનિયન કહેવાય છે, અને એ કોસ્મેટિક પ્રોબ્લેમ તો ખરો જ, પણ સાથે સાથે એના બીજા બધા પ્રોબ્લેમ્સ બી થઈ શકે. જ્યારે અંગૂઠા અંદર જવા માંડે અને બીજા અંગૂઠા સાથે અડવા માંડે, ત્યાં નોન હિલિંગ અલ્સર્સ થવાના ચાન્સીસ વધી જાય છે. એ અંગૂઠો પછી એના ઉપર કે એના નીચે જવાના બી ચાન્સીસ વધી જાય છે, જેનાથી તમારો ફૂટ અનસ્ટેબલ થઈ જાય છે અને પડવાના ચાન્સીસ બી વધી જાય છે. સામાન્ય તરીકે આવી વસ્તુઓમાં અમે સ્પેસર્સ આપતા હોઈએ છીએ, અને જો વધારે વધી ગયો હોય તો અમે સર્જરી કરતા હોઈએ છીએ, જેનાથી અંગૂઠો અમે સીધા કરી દેતા હોઈએ છીએ. ઓકે, તો સ્ત્રીઓમાં આ સમસ્યા મોટા ભાગે વધારે જોવા મળી છે, એનું શું કારણ? સ્ત્રીઓમાં બનિયન વધારે જોવા મળે કારણ કે એ હીલ્સ પહેરતા હોય છે, ફ્લેટ્સ પહેરતા હોય છે, બેલીઝ પહેરતા હોય છે, અને એ પોઇન્ટેડ શૂઝના કારણે, ટાઇટ શૂઝના કારણે એ અંગૂઠા અંદર ધીરે ધીરે જતા હોય છે. અને હેરિડિટી તો હોય જ છે, એટલે જો અમારા જીન્સમાં હોય તો એ એક એડિશનલ ફેક્ટર છે જેનાથી બનિયન્સ વધી શકે અને સ્ત્રીઓમાં વધી શકે છે. ઓકે, હવે આપણે આર્થરાઇટિસની વાત કરીએ કે લોકો ની વિશે તો ઘણું બધું જાણે, પણ એન્કલ આર્થરાઇટિસ આખરે શું છે? બોડીમાં દરેક જે જોઈન્ટ છે એમાં પાણી હોય છે જે લુબ્રિકેશનનું કામ કરે, ગાદી હોય છે જે વચ્ચે બે હાડકા વચ્ચેનું એક શોક એબ્ઝોર્બિંગનું કામ કરતું હોય છે. જ્યારે આ ગાદી ઓછી થઈ જાય કે જતી રહે, બે હાડકા એકબીજા સાથે ઘસાવા માંડે અને આને આર્થરાઇટિસ કહેવાય છે. એટલે લાઇક નીઝ, એન્કલમાં બી સેમ વસ્તુ થશે. ઓવર પીરિયડ ઓફ ટાઈમ જેટલું તમે એ એજ વધે એ ગાદી જવા માંડે છે અને બે હાડકા એકબીજા સાથે ઘસાય અને એન્કલ આર્થરાઇટિસ થવા માંડે છે. સેમ લાઇક ની આમાં બી એંગલ્સ વધી જાય છે, તમારા એન્કલ અંદરના તરફ કે બહારના તરફ જઈ શકે છે, અત્યંત દુખાવો થઈ શકે છે અને મૂવમેન્ટમાં પ્રોબ્લેમ પડી શકે છે એ આર્થરાઇટિસ ઓફ ધ એન્કલના લીધે. ઓકે, સમય જતાં દરેક પ્રકારની બીમારીમાં નવી નવી સારવાર, નવી નવી ટેકનોલોજી સાથે આગળ વધે છે, તો ઇન્ડિયામાં ફૂટ એન્ડ એન્કલ સ્પેશિયાલિટીનું ફ્યુચર શું જોઈ શકીએ છીએ આપણે અત્યારે? ઇન્ડિયામાં અરાઉન્ડ આટલા બધા લોકો હોય અને અત્યારે જે મને જ્યાં સુધી યાદ છે 50 થી 60 ફૂટ એન્ડ એન્કલ સર્જન્સ એક્સક્લુઝિવ છે આખા ઇન્ડિયામાં.
તો એનું ફ્યુચર તો બહુ જ છે. આગળ જતાં લોકોને ઇન્જરીઝ થવાની જ છે. ફૂટ એ આપણો બેઝિક ફાઉન્ડેશન ઓફ ધ બોડી છે. 206 બોન્સ છે, એમાં 100થી વધારે લિગામેન્ટ્સ છે. એટલે આમાં ઈજા થવા એ બાઉન્ડ છે. અને જો આપણે પ્રોપર કેર નથી રાખતા, ઘણીવાર એવું થાય છે, સ્પોર્ટ્સનું બી એ પ્રેવલન્સ વધી ગયું છે. તો ફ્યુચર ઘણું સારું છે અને અવેરનેસ જેટલી વધશે એવી રીતે જ આ ફ્યુચર ઓફ ફૂટ એન્ડ એન્કલ પ્રિવેન્ટિવ એઝ વેલ એઝ ટ્રીટમેન્ટ વાઇઝ બ્રાન્ચ બહુ જ સરસ છે. અને તમારી પાસે તો અઢળક દર્દીઓ અત્યાર સુધી આવ્યા છે, તમારો આટલા વર્ષોનો અનુભવ છે, તમને સ્પેશિયલી સેટિસ્ફેક્શન ક્યારે મળે છે? અમને અમારા જ્યારે પેશન્ટ્સ જેવું કે ફૂટબોલ પ્લેયર્સ ઓર બેડમિન્ટન પ્લેયર્સ ઓર બાસ્કેટબોલ પ્લેયર્સ જે સ્ટેટ કે નેશનલ રમતા હોય એ આવ્યા હોય ઇન્જરી પછી, અમે એમને ની તો મોસ્ટલી ઓપરેટ કર્યું હોય કે રિહેબિલિટેશન કર્યું હોય, અને વેન દે ગેટ બેક ટુ ધેર ગેમ અને જ્યારે એ રમતા હોય છે કન્ટ્રી માટે કે સ્ટેટ માટે અને અમને વિડીયો મોકલતા હોય છે કે સર હમ વાપસ આ ગયે ખેલને કે લીએ, એ અમને અત્યંત ખુશી આપતું હોય છે. ઓકે, બોડીના અલગ અલગ પાર્ટ્સમાં જે દુખાવો થાય છે, શોલ્ડરથી લઈને આપણે પગની એડી સુધીની વાત કરીએ તો બીજા પાર્ટ્સના પણ દુખાવાના, શોલ્ડર લઈ લો, બેક પેઇન લઈ લો, ની પેઇન છે, અને કમ્પેરેટિવલી આ જે તમે જે સ્પેશિયાલિટી છે ફૂટ અને ખાસ એમાં તો એન્કલમાં, તો એ રેશિયો કેટલો છે, કેટલો પેશન્ટનો રેશિયો વધારે જોવા મળે છે? ફૂટ એન્ડ એન્કલનો પ્રોબ્લેમ અને એના કેસીસ અલગ છે, પણ બિકોઝ અવેરનેસ ઓછી છે, લોકોને ખબર નથી, એટલે એમને એવું થાય કે આ તો થોડોક દુખાવો, આમ હું ચાલી હઈશ કે ચાલ્યો હઈશ થોડુંક કે પ્રવાસે ગયો હઈશ એટલે દુખાવો થયો છે. ની અને એ બધું હવે શું, ઇટ ઇઝ સો મચ પીપલ આર અવેર ફોર ઇટ કે એમને સ્પેસિફિક બી ખબર હોય કે આવું દુખાવો થતો હશે એટલે કદાચ મારો ઘસારો વધી ગયો છે કે કંઈક આમાં કરવાની જરૂર છે. એન્કલ અને ફૂટને હજુ બી લોકો અવોઇડ કરે છે કે થોડું જેટલું વેટ કરવું પડે એટલું કરે છે અને પછી અત્યંત દુખાવો થાય ત્યારે જ આવે છે. એટલે પર્સન્ટેજ વાઇઝ એ અત્યારે ઓછો છે કારણ કે લોકો ઓછા આવી રહ્યા છે, પણ એઝ કમ્પેર ટુ એની અધર જોઈન્ટ ઇટ વિલ હેવ ધ સેમ પ્રેવલન્સ. ઓકે, અને આ પ્રકારનો જ્યારે દુખાવો થાય છે ત્યારે પેઇન રિલીફ ટ્યુબ પણ હવે તો માર્કેટમાં ઘણી બધી અવેલેબલ છે, એનો યુઝ લોકો કરતા હોય છે, તો મેક્સિમમ ટાઈમ એ યુઝ કરવું અને જે એકચ્યુઅલી જે દુખાવો છે એને ઇગ્નોર કરતા લાંબા ગાળે કેવી સમસ્યાઓ આવી શકે? એ જ થાય છે કે જ્યારે અમે ટ્યુબને એ બધું કરીએ છીએ યુઝ, એ બધું એ નર્વ એન્ડિંગ્સને ખાલી કન્ફ્યુઝ કરે છે કે તમને ત્યાં દુખાવો નથી, અને જેવું કે મિથાઇલ સેલિસેલેટ અને એ કમ્પાઉન્ડ્સ છે એ ત્યાંનો દુખાવો ઓછો કરે છે કારણ કે નર્વ એન્ડિંગ્સ એને ઓછી ઇન્ફોર્મેશન આપે છે, પણ ધ રેટ ઓફ ધ પ્રોબ્લેમ ઓર ધ પ્રોબ્લેમ ડઝન્ટ ગો અવે, અને એના લીધે એ લંબાયા કરે, એ પ્રોબ્લેમ વધી જાય. એ જો નાનકડો લિગામેન્ટ ખાલી સ્ટ્રેચ થયું હોય એને આગળ જતા પ્રોબ્લેમ થઈ શકે છે, અને અમારા પાસે પછી એ કેસીસ એવા એન્ડિંગમાં આવે કે આપણે સર્જરી સિવાય કંઈ જે પહેલાં અમે બચી શકતા હતા એ બચવાના આસાર ઓછા થઈ જાય છે. ઓકે, ફિઝિયો અને સર્જરી, ફિઝિયોથી મટી જાય એવા કેટલા ચાન્સીસ, કેવા પ્રકારના કેસોમાં હોય છે, અને સર્જરી ક્યારે કમ્પલસરી કરવી પડે એવી સિચ્યુએશન હોય? મોસ્ટલી કેસીસ જે સ્ટાર્ટિંગમાં કે જસ્ટ એમને કંઈ પ્રોબ્લેમ થયો અને આવ્યા હોય તો ફિઝિયોથેરાપી કેન ટેક કેર ઓફ ધોઝ કેસીસ. જ્યારે મસલ બિલ્ડિંગ કે મસલ સ્ટ્રેન્થનિંગ કે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ પ્રોગ્રામ, રિહેબિલિટેશન પ્રોગ્રામ હોય ત્યારે. જ્યારે આ બધું ના થતું હોય કે આ થયા પછી બી જો દુખાવો ના જતો હોય કે પ્રોબ્લેમ નથી જતો, દેટ ઇઝ વેર સર્જરીઝ કમ ઇન, અને સર્જરીથી હાડકાના કે લિગામેન્ટ રિકન્સ્ટ્રક્શન એ બધું અમે કરી શકતા હોઈએ છીએ, જે ફિઝિયોથેરાપી ફેલ થયા એના પછી અમે કરતા હોઈએ છીએ. ઓકે, સર્જરી કરાવે છે, નાનામાં નાની પણ સર્જરી હોય તો લોકોમાં એક કોમન ક્વેશ્ચન હોય કે સર્જરી પછી ફરીથી એ જ રૂટીન લાઈફ હશે, ફરીથી ત્યાં દુખાવો નહીં થાય એની કોઈ ગેરંટી હોય છે? સક્સેસફુલી સર્જરી ત્યારે પછી નોર્મલ લાઈફ દર્દી જીવી શકે? ગેરંટી તો કોઈ નથી હોતી, પણ યસ, વી ઓલવેઝ ટેલ ધેમ કે સર્જરી જે અમારો ઇન્ટેન્ટ છે, જે અમારે કરવું છે અને જે આના પાછળનો પ્રિન્સિપલ છે, વાય વી આર ડુઈંગ ઇટ, 100% ગેરંટી તો આઈ ડોન્ટ થિંક એનીવન કેન ગિવ, બટ મોસ્ટલી વોટ એવર આર પેશન્ટ્સ હેવ ગોન થ્રુ ધીસ સ્પોર્ટ્સ મેડિસિન જેને કહેવાય કે એના લીધે જે લિગામેન્ટ રપ્ચર્સ થાય કે ફ્રેક્ચર્સ થાય, દે અબાઉટ 3-3.5 મહિને એ પાછા એમના ગેમમાં પાછા આવી શકતા હોય છે. ઓકે, તો કોઈ પણ સર્જરી મોટી યા નાની હોઈ શકે, તો એન્કલ અને ફીટની જ્યારે સર્જરી થાય છે ત્યારે કેટલા કલાકનો સમયગાળો હોય છે અને પછી દર્દી કેટલા સમયમાં રૂટીનમાં આવી શકે છે? શું ધ્યાન રાખવાનું હોય છે?
જનરલી જ્યારે સર્જરી થઈ જતી હોય છે એમને અમે અબાઉટ 2 months જેવું, એટલે 6 અઠવાડિયાથી 8 અઠવાડિયા સુધીનો અમે એક ટાઈમ આપતા હોઈએ છીએ, જ્યારે સર્જરીને એનું બધું હાડકાં બેસતા, રૂજ આવતા અને બધી વાર લાગતી હોય છે. અને આફ્ટર દેટ 1 month ઓફ રિહેબિલિટેશન હોય છે. એટલે જનરલી જો સ્પોર્ટ્સ પર્સન કે એથ્લીટ હોય તો 3 મહિનાનો એક ગેપ હોય છે જેમને એમને એક્સેપ્ટ કરવો પડે છે, અને 3 મહિનામાં દે કેન ગેટ બેક ટુ ધેર રૂટીન, અને પછી ધીરે ધીરે કરતા અબાઉટ 4 months દે કેન ગેટ બેક to the level of the sports they were playing. જનરલી 2 થી 3 કલાકની સર્જરી ચાલતી હોય છે, 2 થી 3 દિવસનો સ્ટે હોય છે. અને સારી વસ્તુ એ છે કે જે પહેલા બેડ રેસ્ટ થતો તો હવે બેડ રેસ્ટ નથી, બીજા પગ અને વોકરથી પહેલા દિવસથી ચાલી શકે છે. એટલે એમનો વોશરૂમ અને બાથરૂમ એક્ટિવિટીઝ, ઘરમાં ફરવું, એ બધું ઇવન આફ્ટર સર્જરી દે કેન ગેટ ઇટ ડન. ઓકે, અને છેલ્લે અમારા દર્શક મિત્રોને તમારા આટલા વર્ષોનો એક્સપિરિયન્સ છે, જે નાની મોટી ભૂલો દર્શક મિત્રો કરતા હોય છે એના કારણે કદાચ આ પરિસ્થિતિ ઊભી થાય છે, શું એક સારો મેસેજ આપશો? બધા જે રમતા હોય છે, ગુડ કે હવે અમદાવાદ એક સ્પોર્ટ્સ કમ્યુનિટી થઈ ગઈ છે, એક્ટિવ થઈ ગઈ છે. આ જગ્યા છે જ્યાં તમે થોડુંક કેલરીઝ બી બર્ન કરી શકો, લોકોને બી મળી શકો, છોકરાઓને બી લઈ જઈ શકો, અને તમારો એક તરફનો એક એક્સટર્નલ એક્ટિવિટી બી થાય. સો આઈ એમ વેરી હેપી કે લોકો પિકલ બોલ ને આ બધું રમે છે રોજે સાંજે. બસ એ ધ્યાન રાખવું કે તમે જે સ્પોર્ટ રમો છો એના સ્પેસિફિક શૂઝ, બેડમિન્ટનના સ્પેસિફિક શૂઝ હોય, પિકલ બોલના સ્પેસિફિક શૂઝ હોય, એ શૂઝ વડે જ રમો. એના જે સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ અને સ્પોર્ટ્સ વેર હોય એમાં જ તમે રમો, અને થોડુંક વોર્મઅપ કરીને રમો. જો દુખાવો થતો હોય તો એને ઇગ્નોર ના કરો. સૌથી પહેલાં એક ફૂટ એન્ડ એન્કલ સ્પેશિયલિસ્ટને મળો. ટ્વિસ્ટ થયું હોય કે પડ્યા હો તો એ સારું થઈ જશે, એ જરૂરી નથી. એકવાર એક એડવાઇસ લેવી ઇઝ અ ગુડ થિંગ ટુ ડુ. અને જો તમને કંઈક વાગ્યું હોય તો એનું જે પ્રોપર રિહેબિલિટેશન પ્રોટોકોલ જે એક ફિઝિયોથેરાપિસ્ટ આપે એ ફોલો કરીને જલ્દી પાછા આવું, એ ભૂલ ના કરવી. આટલું તમે ધ્યાન રાખશો તો આઈ ડોન્ટ થિંક યુ વિલ હેવ અ પ્રોબ્લેમ. ઓકે, તો ડૉક્ટર પાર્થ, આપ અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને આટલું સરસ માર્ગદર્શન દર્શક મિત્રોને આપ્યું છે, ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. તમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. નવા એક વિષય સાથે ફરીથી મળીશું. મને આપશો રજા. નમસ્કાર.